મિત્રો બોર્ડની પરીક્ષા માટેનો મોસ્ટ ટાઈમ બી દાખલો છે યામ ભૂમિતિ ચેપ્ટરમાંથી. જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, એના 3 શિરોબિંદુ આપેલા છે A, B, C. હવે આપણે ચોથા શિરોબિંદુ D ના યામ શોધવાના છે. બરાબર. સૌથી પહેલા જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામેની બાજુઓ સરખી હોય એ ચતુષ્કોણને આપણે કહીશું સમાંતર બાજુ ચતુષ્કોણ. સામેની બાજુ આ બંને બાજુ સરખી છે અને આ બાજુ સરખી છે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો નિયમ એક છે કે બંનેના વિકર્ણ AC અને BD બંને એકબીજાને દુભાગે છે, સરખા ભાગમાં વહેંચે છે. એટલે બંનેનો મધ્ય બિંદુ આપણને એક જ જગ્યાએ મળશે. જે AC નું મધ્ય બિંદુ છે એ જ થશે BD નું મધ્ય બિંદુ. ચતુષ્કોણમાં 4 શિરોબિંદુ હોય છે. આ જે બિંદુ દેખાય છે ને કહેવાય શિરોબિંદુ. 1, 2, 3, 4. શિરોબિંદુ A ના યામ આપ્યા છે 1, 2. શિરોબિંદુ B ના યામ આપ્યા છે 2, 4. શિરોબિંદુ C ના યામ આપ્યા છે 5, 9. D ના યામ શોધવાના છે. તો ધારો કે D ના યામ છે X અને Y. તો X અને Y ની કિંમત આપણે શોધીશું. જુઓ, જે નિયમ મેં કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને વિકર્ણોના મધ્ય બિંદુ એક જ જગ્યાએ મળશે. તો એ જ નિયમનો ઉપયોગ કરીશું કે AC ના મધ્ય બિંદુ ના યામ બરાબર બીજો વિકર્ણ કયો છે BD ના મધ્ય બિંદુના યામ. હવે જુઓ મિત્રો, AC ના મધ્ય બિંદુ A અને C. પહેલા વિડીયોમાં મેં તમને ચર્ચા કરી કે મધ્ય બિંદુ માટે બંનેના x યામનો સરવાળો અને 2 વડે ભાગાકાર. તો x યામ 1 અને 5 નો સરવાળો 1 + 5 ભાગ્યા 2. y યામ માટે 2 + 9 ભાગ્યા 2. એ જ રીતે BD, B અને D બંનેના x યામ x અને 2 એટલે x + 2 ભાગ્યા 2. બંનેના y યામ y અને 4 તો y + 4 ભાગ્યા 2. અહીંયા જો 1 + 5 શું થશે મિત્રો? 5 ને 1 6 ભાગ્યા 2, 9 ને 2 11 ભાગ્યા 2. અહીંયા એ જ પ્રમાણે લખી દઈએ. હવે જુઓ મિત્રો, બરાબરની નિશાની છે માટે આ બંનેના x યામ સરખા લખી શકાય અને આ બંને માટે y યામ સરખા લખી શકાય. તો કે માટે 6 ભાગ્યા 2 બરાબર x + 2 ભાગ્યા 2. આ થશે આપણા x યામ. એ જ રીતે y યામ શું થશે? તો 11 ભાગ્યા 2 બરાબર y યામ શું છે અહીંયા? જો અલ્પવિરામની બીજી બાજુમાં જે છે y યામ છે. આ પૂરું x યામ અને આ પૂરું y યામ. y + 4 ભાગ્યા 2. 2 કેન્સલ કરો બંને બાજુથી. તો શું થશે? 6 બરાબર x + 2. આ +2 આ બાજુ આવશે તો -2. તો 6 માંથી 2 જશે તો 4. માટે x બરાબર શું મળશે? 4. એ જ રીતે અહીંયા જુઓ, બંને બાજુથી 2 કેન્સલ. 11 બરાબર y + 4. +4 આ બાજુ આવશે તો -4. 11 માંથી 4 જશે તો 7. માટે y બરાબર 7. માટે D ના યામ શું મળ્યું? D ના યામ x ની જગ્યાએ 4. યામ માટે હંમેશા પહેલા x લખીશું પછી y યામ. એટલે આ થઈ ગયો આપણો જવાબ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, દાખલો સમજણ પડી હોય તો લાઈક ચોક્કસપણે કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને જરૂર શેર કરજો.